હતો. ઓકે, ત્યાર પછી છે આ પણ ઇમ્પોર્ટન્ટ, સૌ પ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિ, એનું નામ છે રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના 1834માં લંડન શહેરમાં થઈ હતી. એટલે તમને ટૂંકો સવાલ પૂછાઈ શકે કે ભાઈ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના ખાલી જગ્યામાં થઈ હતી, એટલે કઈ સાલમાં થયેલી? 1834. અને ક્યાં થયેલી? તો કે ભાઈ લંડન શહેરમાં થયેલી હતી. વિદ્યાર્થીઓ, આ બધી માહિતી જે છે એ આપણા સબ્જેક્ટ મતલબ આંકડાશાસ્ત્રનું જે થોડુંક બેકગ્રાઉન્ડ કહેવાય, બરાબર, આંકડાશાસ્ત્ર શરૂઆત ક્યારે થઈ, કઈ રીતે થઈ, એ બધી માહિતી તમને આપેલી છે. એટલે આ બધી માહિતી તમારે થોડીક યાદ રાખવી જરૂરી છે. ત્યાર પછી આ પોઈન્ટ છે નેક્સ્ટ, કે 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં આંકડાશાસ્ત્રના આધુનિક પાસાઓની રચના થઈ હતી. ગેલ્ટન અને કાર્લ પિયર્સને ગાણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં કર્યો હતો. એટલે આ પૂછાઈ શકે તમને કે ભાઈ ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં કર્યો હતો. તો કોણ કોણ છે? આ નામ યાદ રાખવાના. કોણ કોણ? એક તો આ ગેલ્ટન, બરાબર, ગેલ્ટન, અને બીજું નામ છે કાર્લ પિયર્સન. અને ત્યાર પછીનો આ જે પોઈન્ટ છે મિત્ર વિદ્યાર્થીઓ, આ નેક્સ્ટ પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કઈ રીતે જોઈએ? ઓકે, પોઈન્ટ શું છે? નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ઓકે, ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન હતા. આ ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર તમને એક્ઝામની અંદર પૂછાયેલું છે વિદ્યાર્થીઓ, કે ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા ખાલી જગ્યા હતા. તો કોણ હતા? કાર્લ પિયર્સન. તેમણે ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાની આંકડાશાસ્ત્રીય પ્રયોગશાળા તથા ઈસવીસન 1911માં લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌ પ્રથમ યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિષયના વિભાગની સ્થાપના કરી હતી. મતલબ કે કાર્લ પિયર્સન જે છે, બરાબર, આ કાર્લ પિયર્સને લંડનની અંદર કઈ સાલ છે આ યાદ રાખવાની, સાલ 1911માં, અને ક્યાં? લંડનમાં સૌ પ્રથમ સ્ટેટિસ્ટિક આંકડાશાસ્ત્ર સબ્જેક્ટની શરૂઆત કરી હતી. ત્યાર પછીનો પોઈન્ટ છે વિદ્યાર્થીઓ, કે ઈસવીસન 1910 અને 20ના સમયગાળા દરમિયાન ગોસેટ અને ફિશરે, કોણ કોણ નામ? ગોસેટ અને ફિશરે લઘુ નિદર્શન માહિતી માટે આધુનિક આંકડાશાસ્ત્રીય વિજ્ઞાનની રચના કરી હતી. હવે જો આ નિદર્શ માહિતી શું છે એ આ ચેપ્ટરની અંદર આપણે આગળનો પોઈન્ટ શીખીશું. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ છે વિદ્યાર્થીઓ. હવે જો ફરી એકવાર કહી દઉં, ઘણા વિદ્યાર્થીઓને અહીંયા એવું થતું હશે કે ભાઈ સર તો અત્યારે આ બધું ખાલી વાંચી જાય છે, કંઈ સમજ પડતી નથી. તો વિદ્યાર્થીઓ, આ આપણા સબ્જેક્ટનું બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી છે, બરાબર. એટલે આની અંદર તમારે સમજી વિચારીને આ દરેક પોઈન્ટ યાદ રાખવા પડશે. ઓકે, ત્યાર પછી છે ફિશરે જીનેટિક્સ, બાયોમેટ્રિક, મનોવિજ્ઞાન અને શિક્ષણ ખેતી જેવા અલગ અલગ જાતના એટલે કે વિભિન્ન ક્ષેત્રમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. આ ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ પોઈન્ટ વિદ્યાર્થીઓ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આયરો પોઈન્ટ કયો છે? ફિશરને આંકડાશાસ્ત્રના પિતા તરીકે ખૂબ જાણીતા છે. આ જે પિતા છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે વિદ્યાર્થીઓ. એક્ઝામની અંદર એમસીક્યુમાં યા ફિર ટૂંકા પ્રશ્નમાં તમને વારંવાર પૂછાય છે. સવાલ એવો હોય કે ભાઈ આંકડાશાસ્ત્રના પિતા કોણ હતા? તો નામ શું આવશે? આયરો ફિશર, બરાબર. આ ફિશર એ તમને આગળ ધોરણ 12 ની અંદર પણ ઘણી વખત આ ફિશર જે આંકડાશાસ્ત્રી છે એનું નામ તમને પૂછાશે. ત્યાર પછીનો પોઈન્ટ છે ઈસવીસન 1930 દરમિયાન ઈ પિયર્સન, નામ શું આપેલું છે? ઈ પિયર્સન તથા જે નેમાન દ્વારા સંયુક્ત રીતે થયેલા કાર્યોમાં અગાઉ વિકસિત થયેલા રચનાઓની સુધારણા તથા વ્યાપકતા જોવા મળી હતી. ત્યારબાદ ઉત્તરોત્તર આંકડાશાસ્ત્રની આધુનિક પદ્ધતિનો વિકાસ થયો. મતલબ આ પોઈન્ટ એવો કહેવા માંગે છે વિદ્યાર્થીઓ કે આ ઈ પિયર્સન અને બીજું છે જે નેમાન, તો આ બંને આંકડાશાસ્ત્રીઓ શું કર્યું કે ભાઈ ભૂતકાળની અંદર જે આંકડાશાસ્ત્રને લગતી માહિતી હતી તો એમાં થોડા ઘણા એને શું કર્યું? સુધારા વધારા કર્યા, અને પછી સ્ટેટ આંકડાશાસ્ત્ર વિષયનો વધારે વિકાસ કર્યો. ઓકે, તો આ જે અત્યાર સુધી માહિતી છે એ ઓલ ઓવર વર્લ્ડની હતી. હવે આ જે માહિતી છે, બરાબર, હવે આ જે છે એ ભારતની અંદર ઇન્ડિયામાં સ્ટેટિસ્ટિક્સનો વિકાસ
આપણો જે સબ્જેક્ટ છે આંકડાશાસ્ત્ર, તો ભારતની અંદર એની કઈ કઈ રીતે શરૂઆત થઈ, કેવો વિકાસ થયો, તો એ જોઈએ. હવે આ પોઈન્ટ બધા આઈએમપી છે, ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. આગળ તમે 11 કોમર્સ 12 કોમર્સ કરી અને ઇનકેસ કોલેજ કરી અને પછી કોઈ ગવર્મેન્ટ એક્ઝામ છે અથવા તો તમે કોઈ બેંકની એક્ઝામ, એ બધી એક્ઝામ આપો, તો એની અંદર પણ આપણા સબ્જેક્ટને રિલેટેડ આ બધું બેકગ્રાઉન્ડ તમને પૂછાય છે. બરાબર? તો આ પોઈન્ટ ખાસ ધ્યાન આપજો. ઓકે, જોઈએ. પહેલો પોઈન્ટ છે કે ભારતના આંકડાશાસ્ત્રી, નામ યાદ રાખજો, શું છે? પ્રોફેસર પી.સી. મહાલનોબિસ. નામ 2 વખત વાંચજો, સમજ નહીં પડે તો. શું નામ છે? પી.સી. મહાલનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્ર સંસ્થા, આનું નામ યાદ રાખવાનું, શું છે? ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, એટલે એનું શોર્ટ ફોર્મ છે ISI ની સ્થાપના 1931માં કોલકાતા ખાતે થયેલી હતી. એટલે જો આ જે પહેલો પોઈન્ટ છે એમાંથી તમને 3 થી 4 રીતે સવાલ પૂછાઈ શકે. બરાબર? સવાલ એ રીતે પૂછાઈ શકે કે ભારતમાં કયા આંકડાશાસ્ત્રી દ્વારા ISI ની સ્થાપના થયેલી? તો એનો આન્સર શું લખાશે? એનો આન્સર છે પ્રોફેસર પી.સી. મહાલનોબિસ. આ પહેલો આન્સર. બરાબર છે? પછી બીજો સવાલ તમને એવો પૂછાઈ શકે કે ભાઈ ISI, બરાબર, ISI નું પૂરું નામ જણાવો. તો નામ શું છે? ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. આ બીજો સવાલ. અને ત્રીજો સવાલ કે ISI ની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? તો ISI ની સ્થાપના ક્યારે થયેલી? 1931માં. ક્યાં થયેલી? કોલકાતા ખાતે થયેલી હતી. ઓકે, તો આ બધા જ પોઈન્ટ તમારે વિદ્યાર્થીઓ સમજીને યાદ રાખવાના છે. ઓકે, ત્યાર પછીનો પોઈન્ટ છે પી.સી. મહાલનોબિસે ઈસવીસન યાદ રાખજો 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌ પ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી હતી. એટલે ઇન્ડિયાની અંદર ક્યારે શરૂઆત થઈ? 1941માં. ક્યાં થયેલી? કોલકાતા યુનિવર્સિટીમાં આ આપણા સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટની શરૂઆત થયેલી. ત્યાર પછીનો પોઈન્ટ છે ઈસવીસન 1950માં મહાલનોબિસ દ્વારા પ્રસ્તુત કરાયેલી રાષ્ટ્રીય નિદર્શન તપાસ, એનું અંગ્રેજી નામ છે નેશનલ સેમ્પલ સર્વે, એનું શોર્ટ ફોર્મ છે NSO. આ પણ તમને પૂછાય છે કે NSO નું પૂરું નામ જણાવો. તો NSO નું પૂરું નામ શું છે? નેશનલ સેમ્પલ સર્વે. એ ક્યાં શરૂઆત થયેલી? કોણે કરેલી? કે ઈસવીસન 1950માં. કોણે કરેલી? પ્રોફેસર પી.સી. મહાલનોબિસે. ઓકે, ત્યાર પછી છે ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્રીય સંસ્થા, એનું નામ શું છે? કે ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. એનું શોર્ટ ફોર્મ છે IASRI. નું પણ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં ખૂબ જ મહત્વનું યોગદાન રહેલું છે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે કે ભાઈ આંકડાશાસ્ત્ર વિષયનો અર્થ, કાર્યક્ષેત્ર અને મર્યાદા ઉપર આધારિત આંકડાશાસ્ત્ર સૌ પ્રથમ વ્યાખ્યાઓની સૂચિ, વ્યાખ્યા WF વિલકોક્સે 1935માં એકત્રિત કરી હતી. આનો મતલબ શું થાય કે ભાઈ આંકડાશાસ્ત્રની અંદર જે કોઈ પણ ડેફિનેશન આવે છે, વ્યાખ્યા આવે છે, એને કોણે આપેલી? WF વિલકોક્સ નામના આંકડાશાસ્ત્રીએ. ક્યારે આપેલી? 1935માં. ઓકે, આ પોઈન્ટ, નેક્સ્ટ પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફરી એકવાર કહી દઉં છું. આ નેક્સ્ટ પોઈન્ટની અંદર શું છે જોઈએ. કોક્સ્ટન અને કાઉડનના મત પ્રમાણે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા. હવે આ આપણા સબ્જેક્ટની ડેફિનેશન છે, જે નેક્સ્ટ તમને આપેલી છે, આ ડબલ અવતરણ ચિહ્નમાં જે આપેલી છે, બરાબર, એ આપણા આંકડાશાસ્ત્ર સબ્જેક્ટની શું છે? ડેફિનેશન. તો પહેલા એક વાત વાંચું છું કે આંકડાશાસ્ત્ર એ શું છે? વિજ્ઞાન છે કે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. આ 3 પોઈન્ટ યાદ રાખવાના. કયા કયા? કે ભાઈ એક મિનિટ અહીંયા તમને સમજાવું છું. આંકડાશાસ્ત્ર એ માહિતીનું એકત્રીકરણ. આ પહેલો પોઈન્ટ યાદ રાખવાનો. ઓકે, કે આંકડાશાસ્ત્ર એ પહેલા તો શું છે? વિજ્ઞાન છે. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે. ત્યાર પછી એ વિજ્ઞાન તો છે પણ માહિતીનું શું કરે? એકત્રીકરણ કરે. ત્યાર પછી બીજો પોઈન્ટ એકત્રીકરણ. ત્યાર પછી શું આપેલું છે? પૃથક્કરણ. માહિતીનું પૃથક્કરણ કરે. અને ત્રીજો પોઈન્ટ એ શું આપેલું છે? માહિતીનું વર્ગીકરણ કરે. બરાબર, સોરી, અર્થઘટન છે, વર્ગીકરણ નથી. એની જગ્યા પર શું છે? વર્ગીકરણની જગ્યા પર સોરી, અર્થઘટન કરે છે. તો આ 3 પોઈન્ટ તમારે ડેફિનેશનની અંદર યાદ રાખવાના. ફરી એકવાર કહી દઉં છું કે આંકડાશાસ્ત્ર એ
એક શું છે? વિજ્ઞાન છે, એક સાયન્સ છે કે જે માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. હવે કઈ રીતે? તો કે ભાઈ વિજ્ઞાન છે એ શા માટે? તો કે તમે જોયું સાયન્સની અંદર શું હોય કે ભાઈ H2O, આ જે H2O છે એ શું છે? પાણીનું અણુસૂત્ર છે, બરાબર? કે ભાઈ હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1 અણુ, આ બંને રીતે સંયુક્ત રીતે એ જે પ્રોસેસ થશે તો એ તમને આપણે પાણીનું અણુસૂત્ર મળે. તો આ સાયન્સ. હવે હાઇડ્રોજનના માન લો કે ભાઈ 3 તમે અણુ લીધા હોય અને ઓક્સિજનના 2 અણુ લીધા હોય તો પછી આ પાણીનું અણુસૂત્ર બનશે? તો કે ભાઈ ના. કેમ? તો કે ભાઈ એ રૂલ્સ છે. તો એવી, કેમ કે સાયન્સની અંદર જે તમે સાયન્સ એ પણ રૂલ્સ પ્રમાણે જ ચાલે, નિયમ પ્રમાણે જ ચાલે, બરાબર? તમને ખ્યાલ છે કે ભાઈ આ વૃક્ષ પરથી, બરાબર, આ વૃક્ષ છે એના પરથી સફરજન નીચે જ પડે. કેમ? તો કે ભાઈ ગુરુત્વાકર્ષણનો નિયમ લાગે. તો એ બધું સાયન્સની અંદર જેમ રૂલ્સ પ્રમાણે ચાલે એવી રીતે આપણા સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટની અંદર પણ બધું રૂલ્સ પ્રમાણે જ ચાલશે. તો એ દ્રષ્ટિએ એની કમ્પેરિઝનમાં આપણું સ્ટેટિસ્ટિક્સ શું છે? વિજ્ઞાન છે, સાયન્સ છે. હવે વિજ્ઞાન છે એના પછીનો પોઈન્ટ કે સૌ પ્રથમ તો માહિતીનું શું કરે? એકત્રીકરણ કરે, કે ભાઈ બધી જગ્યા પરથી ડેટા કલેક્ટ કરશે. પછી એનું પૃથ્થકરણ કરશે કે ભાઈ જે સબ્જેક્ટને રિલેટેડ તમે રિસર્ચ કરો છો, અને ફાઇનલી એનું અર્થઘટન કે ભાઈ આપણે દાખલા તરીકે હવે તમે ધોરણ 10 ની અંદર પરીક્ષા આપી દીધી એસએસસી બોર્ડની, તો તમારે ધોરણ 10 ની અંદર એ એસએસસી ને રિલેટેડ તમારે માન લો કે ભાઈ તમે પહેલા તો અલગ અલગ સબ્જેક્ટ 7 સબ્જેક્ટ હશે, બરાબર? મેથ્સ, સાયન્સ, એસએસ, ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત, એ બધા 7 સબ્જેક્ટ. તો આ 7 સબ્જેક્ટને તમે પહેલા તો રીડિંગ કર્યા હશે, બરાબર? તો 7 સબ્જેક્ટમાં કેટલા કેટલા ચેપ્ટર છે, બરાબર? એ બધું જ તમે પહેલા ડેટા કલેક્ટ કર્યું હશે, એકત્રીકરણ કર્યું છે, પછી એનું પૃથ્થકરણ કર્યું કે ભાઈ આ 7 વિષયમાંથી મને મેથ્સ સૌથી વધારે પાવરફુલ છે, અથવા તો મને એસએસ પાવરફુલ છે, મારું ગુજરાતી સારું છે. તો એ તમે પૃથ્થકરણ કર્યું અને પછી અર્થઘટન કે ભાઈ અર્થઘટન એટલે શું? કે ભાઈ આ સબ્જેક્ટમાં હું આટલી મહેનત કરીશ તો મને આ સારા સારા માર્ક્સ લાવી શકશે, બરાબર? તો એને શું કહેવાશે? અર્થઘટન. તો એ દ્રષ્ટિએ આજે આપણું સ્ટેટિસ્ટિક છે એ શું થયું? આપણું વિજ્ઞાન થયું. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે વિદ્યાર્થીઓ. ઓકે ઓકે, તો આ આપણી વ્યાખ્યા હતી, તમારે યાદ રાખવાની. ઓકે, આજના સમયમાં ત્યાર પછીનો પોઈન્ટ છે. ઓકે, કન્ટિન્યુ કરીએ. ત્યાર પછીનો પોઈન્ટ લાસ્ટ કે આજના સમયમાં આંકડાશાસ્ત્રીય વિષય જથ્થાવાચક માહિતી માટે તેમજ ગુણવાચક માહિતી માટે વપરાય છે, તથા તેને વૈજ્ઞાનિક પદ્ધતિના એક સ્વતંત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. વિદ્યાર્થીઓ, અહીંયા ફક્ત તમારે વ્યાખ્યા યાદ રાખો એટલું ઇનફ છે. ઓકે, ત્યાર પછીનો પોઈન્ટ છે, ધ્યાન રાખજો. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ છે પોઈન્ટ, બરાબર? આ જે પોઈન્ટ આપેલો છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા કાર્યાત્મક, આ યાદ રાખજો, શું છે? કાર્યાત્મક સંશોધન. એનું શોર્ટ ફૂલ ફોર્મ છે ઓપરેશનલ રિસર્ચ, એટલે શોર્ટ ફોર્મ યાદ રાખવાનું OR. તમને એક્ઝામમાં પૂછાય છે કે OR નું પૂરું નામ લખો, તો OR નું પૂરું નામ શું છે? કાર્યાત્મક સંશોધન. આ ગુજરાતી, અને અંગ્રેજીમાં લખવું હોય તો ઓપરેશનલ રિસર્ચનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો. ભારતમાં 1949માં હૈદરાબાદમાં, આ યાદ રાખજો, હૈદરાબાદમાં રિજનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનું એકમ અસ્તિત્વમાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ, ફરી એક વાત કહું છું, આ જે માહિતી છે એ માહિતી તમારે યાદ રાખવી પડશે. ઓકે, એના પછીના 3 પોઈન્ટ મેં અત્યારે સ્કીપ કરેલા છે, પણ એક વાત તમે રીડિંગ કરજો, એ સિમ્પલ છે. હવે આ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, અગત્યના પદોની સમજૂતી આ જે આપેલો છે. હવે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તમારી ડેફિનેશન તમને અલગ અલગ આપેલી હશે. તો જુઓ, પહેલી ડેફિનેશન છે, એક મિનિટ. ઓકે, પહેલી જે ડેફિનેશન છે ખાસ ધ્યાન રાખજો, સમષ્ટિ. ફરીવાર કહું છું, પહેલી ડેફિનેશન છે આ સમષ્ટિની. તો સમષ્ટિ એટલે શું? હવે ધ્યાન આપજો, પહેલા વાંચું છું પછી સમજાવું છું. આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા એકમના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. આ પહેલી બે જે લીટી છે એ જ આપણી મેઇન વ્યાખ્યા છે. શું છે વ્યાખ્યા? કે આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા એકમના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. તો અહીંયા પહેલા એક્ઝામ્પલ છે, જોઈએ. દાખલા તરીકે એક ફેક્ટરીના કામદારોના જીવન ધોરણ વિશે અભ્યાસ કરવો હોય તો તે ફેક્ટરીના બધા જ કામદારોના સમૂહ સમષ્ટિના એકમ સમૂહ, અહીંયા બરાબર. હવે
એમાં તો કે તમને કદાચ સમજ પડી હશે નહીં. તો ફરી એકવાર સિમ્પલ સમજાવું છું, ધ્યાન આપજો. બરાબર, સિમ્પલ ભાષામાં એક વાત સમજાવું. પણ એક્ઝામમાં પૂછાય તો તમારે આ જ ડેફિનેશન લખવાની. સાદી ભાષામાં તમારે સમજવું હોય તો એક સિમ્પલ તમને સમજાવું. ઓકે, વેઇટ. ઓકે, તો પહેલા તો સમષ્ટિની વ્યાખ્યા. બરાબર, સમષ્ટિ એટલે શું? તો ફરી એકવાર અહીંયા વ્યાખ્યા લખું છું કે ભાઈ અભ્યાસ હેઠળ, બરાબર, અભ્યાસ હેઠળ આવતા માહિતીના તમામ એકમના સમૂહને શું કહેવાય છે? સમષ્ટિ કહે છે. અભ્યાસ હેઠળ આવતા માહિતીના તમામ એકમના સમૂહને સમષ્ટિ કહે છે. હવે કઈ રીતે? દાખલા તરીકે કે ભાઈ આપણી ગુરુકુલ વિદ્યાલય, બરાબર, ગુરુકુલ વિદ્યાલય, તો એ ગુરુકુલ વિદ્યાલયની અંદર 11 કોમર્સની અંદર 11th કોમર્સની અંદર આપણા 5 ક્લાસ છે, એ બી સી ડી અને ઈ, બરાબર. ટોટલ આપણા 11 કોમર્સના 5 ક્લાસ છે. તો આ પાંચેય ક્લાસમાં દાખલા તરીકે ક્લાસ એ એમાં 50 વિદ્યાર્થી છે, ક્લાસ બી એમાં 60 વિદ્યાર્થી છે, ક્લાસ સી એમાં 40 વિદ્યાર્થી છે, ક્લાસ ડી 50 અને ઈમાં 50. તો આ 50, 60, આ 50 અને આ 50, 1 2 3, બરાબર, 150 અને 100, એટલે ટોટલ 250 વિદ્યાર્થી થયા. તો આ 250 વિદ્યાર્થીને શું કહેવાશે? સમષ્ટિ કહેવાશે. આ 250 કુલ વિદ્યાર્થી જે આવે એને શું કહેવાશે? સમષ્ટિ. ફરીવાર વ્યાખ્યા અહીંયા સમજાવું છું, ધ્યાન આપજો. શું છે કે આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા એકમના સમૂહને, ઇન શોર્ટ, આ બધાનું તમે ટોટલ કરો તો આ 250 છે એને શું કહેવાશે? સમષ્ટિ. હવે સમષ્ટિમાંથી બીજું આવશે નિદર્શ, બરાબર. બીજી વ્યાખ્યા આવશે, શેની આવશે? નિદર્શની. ફરીવાર અહીંયા લખું છું, બીજી વ્યાખ્યા આવશે નિદર્શની. તો હવે નિદર્શ એટલે શું? તો નિદર્શ એટલે સમષ્ટિમાંથી, નિદર્શની વ્યાખ્યા ફરીવાર બોલું છું, સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ મુજબ અમુક એકમની પસંદગી કરવામાં આવે તો એને શું કહેવાશે? નિદર્શ. દાખલા તરીકે કે આપણી પાસે ટોટલ 250 વિદ્યાર્થી છે ધોરણ 11 ની અંદર, તો એ 250 કુલ વિદ્યાર્થીને શું કહેવાશે? સમષ્ટિ. હવે એમાંથી એવું કે ભાઈ 250 વિદ્યાર્થીમાંથી કે ધોરણ 10 ની અંદર જે વિદ્યાર્થીના 80% કે એનાથી વધારે પર્સન્ટેજ છે એવા વિદ્યાર્થી કેટલા? તો કે ભાઈ માની લો કે એવા 120 વિદ્યાર્થી છે. ટોટલ 11મા ધોરણના 250 વિદ્યાર્થી, એને શું કહેવાશે? સમષ્ટિ. તો એમાંથી 80% થી વધુ વિદ્યાર્થી કેટલા છે ધોરણ 10 ની અંદર? તો કે ભાઈ 120. તો આ 120 ને શું કહેવાશે? નિદર્શ. બરાબર, સમષ્ટિ અને નિદર્શ આ ખાસ ધ્યાન રાખજો. આ એક્ઝામની અંદર તો પૂછાશે જ, બટ ઇન શોર્ટ તમે જ્યારે ધોરણ 12 ની અંદર આવશો ત્યારે પણ થોડું ઘણું એનું નોલેજ તમારે જરૂરી છે. સમષ્ટિ અને બીજી વ્યાખ્યા શેની હતી? નિદર્શની. તો સમષ્ટિ એટલે ઇન શોર્ટ યાદ રાખવાનું કુલ એકમ, બરાબર. સમષ્ટિ એટલે સાદી ભાષામાં શું યાદ રાખવાનું? કુલ એકમ. અને નિદર્શ એટલે આ સમષ્ટિમાંથી, નિદર્શની વ્યાખ્યા છે કે સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ મુજબ અમુક એકમની પસંદગી કરવામાં આવે. અમુક એકમની પસંદગી કરવામાં આવે તો એને શું કહેવાશે? નિદર્શ. બરાબર. બીજું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, ધ્યાન રાખજો. નિદર્શનું એક લાસ્ટ એક્ઝામ્પલ આપું છું કે તમારું જે ફેમિલી છે, મતલબ કે ભાઈ તમારા ફેમિલી અંદર તમારા મમ્મી, બરાબર, તમારા પપ્પા, ભાઈ, તમે અને તમારા બેન, ટોટલ આ 5 મેમ્બર છો. તો આ પાંચેય મેમ્બરને શું કહેવાશે? સમષ્ટિ. તમારા ફેમિલીની અંદર કુલ જે 5 મેમ્બર છે, 5 મેમ્બરને શું કહેવાશે? સમષ્ટિ. હવે એ 5 મેમ્બરમાંથી માની લો કે ભાઈ મેલ અને ફિમેલ, બરાબર, મેલ ફિમેલમાં તો સમજ પડે. તો 5 મેમ્બરમાંથી મેલ કેટલા? તો કે ભાઈ તમે, તમારા ભાઈ અને તમારા ફાધર. તો આ 3 મેલ છે. તો આને શું કહેવાશે? નિદર્શ. બરાબર, આ સિમ્પલ એક્ઝામ્પલ. ચલો નેક્સ્ટ પોઈન્ટ છે કે સમષ્ટિના
એકમની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. આ યાદ રાખજો, શું છે? સમષ્ટિના એકમની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે. તો આ એક્ઝામ્પલની અંદર તમારે જે ફેમિલીનું એક્ઝામ્પલ મેં આપ્યું, તો જો આ સમષ્ટિના આ એક જે પાંચે પાંચ મેમ્બર છે, એ પાંચ મેમ્બરને શું કહેવાશે? સમષ્ટિ. તો સમષ્ટિમાં કેટલા આવ્યા? 1 2 3 4 5. તો આ પાંચને શું કહેવાશે? સમષ્ટિનું કદ. સમષ્ટિનું કદ. અને એમાંથી આ નિદર્શમાં કેટલા આપણે ત્રણ મેલ લીધા? 1 2 3. તો આ ત્રણને નિદર્શ છે, તો નિદર્શની અંદર કેટલા એકમ આવ્યા? 3. તો આ ત્રણને કહેવાશે નિદર્શનું કદ. ઓકે, ચલો નેક્સ્ટ છે, જો સમષ્ટિના કુલ એકમની સંખ્યા n શાંત હોય, શાંતને તમે બીજી રીતે યાદ રાખી શકો, શાંતની જગ્યા પર તમે એવું પણ લખી શકો કે ગણી શકાય તેવી, બરાબર, આપણે કાઉન્ટ કરી શકાય તેવી હોય, તો એને શું કહેવાશે? શાંત સમષ્ટિ કહે છે. બરાબર, ફરી વાર સમજાવું છું. શું છે કે જો સમષ્ટિના કુલ એકમની સંખ્યા, મેં કીધું ને કે તમારા ફેમિલીની અંદર, બરાબર, આ એક્ઝામ્પલ આપ્યું, ફરી વાર આપું છું કે તમારા ફેમિલીની અંદર આ 5 મેમ્બર છે, તો એને ગણી શકાય. યસ, 1 2 3 4 5. તો આને ગણી શકાય એવું છે, તો એને શું કહેવાય છે? શાંત સમષ્ટિ. અને એના કરતા રિવર્સ, કે જો સમષ્ટિના એકમની સંખ્યા અગણ્ય અથવા તો અપરિમિત કે અનંત હોય, ત્રણેય શબ્દ યાદ રાખજો. કઈ કઈ છે? અગણ્ય એટલે ગણી શકાય તેવી ન, અપરિમિત એટલે માપી શકાય તેવી નહીં, અને અનંત હોય તો એને શું કહેવાશે? અનંત સમષ્ટિ કહે છે. ઓકે, હવે એના પછી નિદર્શ, મેં તમને સમજાવ્યું એ જ છે એટલે વાંચી જાવ છું, ધ્યાન આપજો કે સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરાયેલા એકમના સમૂહને નિદર્શ કહે છે. મેં કીધું ને કે સમષ્ટિમાંથી, સમષ્ટિ એટલે મેં તમને એક્ઝામ્પલ આપ્યું, તમારા ફેમિલીમાં જેટલા મેમ્બર હશે એને શું કહેવાશે? સમષ્ટિ. હવે એમાંથી આપણે મેલ કેટલા છે, મતલબ પુરુષ કેટલા છે, એને પસંદ કરવાના છે. તો એ પુરુષ 3 છે, તો એ સમૂહને શું કહેવાશે? નિદર્શ કહે છે. તેને સંકેતમાં આ સ્મોલ n વડે દર્શાવે. ધ્યાન રાખજો, સમષ્ટિ હોય, સમષ્ટિને સંકેતમાં દર્શાવવા માટે, આ યાદ રાખજો, એક મિનિટ, સમષ્ટિ છે, સમષ્ટિને સંકેતમાં કેપિટલ n વડે દર્શાવાય, અને જે નિદર્શ છે, નિદર્શને સંકેતમાં સ્મોલ n વડે દર્શાવાય. આ યાદ રાખજો. ઓકે, ત્યાર પછીનો પોઈન્ટ છે માહિતી, એટલે કે નિદર્શમાં પસંદ કરેલા એકમને નિદર્શ એકમ કહે છે. એના પછીની છે માહિતીની વ્યાખ્યા છે. જોઈએ કે સમષ્ટિ અથવા નિદર્શના બધા જ એકમની તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામના સમૂહને શું કહે છે? માહિતી કહે છે. વિદ્યાર્થીઓ, આ બધી વ્યાખ્યા, મતલબ આ જે PDF છે એ તમે નોટમાં લખેલું હશે, બરાબર, આગળ તમને હોમવર્કમાં આપેલું જ છે એટલે તમે લખ્યું હશે. ઓકે, એના પછી છે ચલ લક્ષણ, કે સમષ્ટિ અથવા નિદર્શના એકમ જુદા જુદા લક્ષણ ધરાવે છે. આ લક્ષણમાં પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય, એકમના આવા લક્ષણને ચલ કહે છે. આ ચલ લક્ષણના 2 પ્રકાર છે, સંખ્યાત્મક ચલ અને બીજું ગુણાત્મક ચલ. તો જો સમજાવું છું, ધ્યાન આપજો. શેની વ્યાખ્યા હતી? ચલ લક્ષણે, ઇન શોર્ટ ચલ. તો ચલ એટલે શું? તો એની વ્યાખ્યા છે કે એકમ દીઠ બદલાતી રાશિને શું કહે છે? ચલ કહે છે. હવે કઈ રીતે? ધ્યાન આપજો. તો દાખલા તરીકે બધા જ વિદ્યાર્થી, તો એ વિદ્યાર્થીની, બરાબર, દરેક વિદ્યાર્થીની ઊંચાઈ અને વજન, તો જો દરેક વિદ્યાર્થીની ઊંચાઈ અલગ અલગ હશે, દરેક વિદ્યાર્થીનું વજન અલગ અલગ હશે. તો એવું ને, એકમ દીઠ, એકમ એટલે આપણે લીધું વિદ્યાર્થી, બદલાતી રાશિને, કે દરેક વિદ્યાર્થીની ઊંચાઈ, હાઈટ અલગ અલગ હશે, દરેક વિદ્યાર્થીનું વજન અલગ અલગ હશે. એવી રીતે તમારા ફાધરની ઇન્કમ, તમારા ફાધરની દર મહિનાની આવક, તો દરેકના ફાધરની આવક અલગ અલગ હશે. તો એ બધા જ જે છે આને શું કહેવાશે? ચલ. બરાબર, તમે જે ચેપ્ટર નંબર 3 શીખ્યા છો, એક મિનિટ, ઓકે, ચેપ્ટર નંબર 3 શીખી ગયા, એમાં તમને આપતા કે ભાઈ 0 થી 5, 5 થી 10, 10 થી 15 આ વર્ગ આપતા. પછી એમાં આપતા કે ભાઈ આવૃત્તિ FI. તો આ જે અલગ અલગ છે, બરાબર, આવૃત્તિને તમે ચલ પણ કહી શકો. ઇન શોર્ટ કે ભાઈ એકમ દીઠ બદલાતી રાશિને શું કહેવાશે? ચલ કહે છે. હવે એના પાછળ ચલના 2 પ્રકાર, બરાબર, ચલ એના 2 પ્રકાર,
કયા કયા? એક તો પહેલું છે સંખ્યાત્મક ચલ અને બીજું છે ગુણાત્મક ચલ. સંખ્યાત્મક ચલ અને ગુણાત્મક ચલ. તો આ સિમ્પલ કે ભાઈ જેને સંખ્યામાં દર્શાવી શકાય, જે ચલને સંખ્યામાં દર્શાવી શકાય એને શું કહેવાય? સંખ્યાત્મક. અને એને કરતા રિવર્સ ગુણાત્મક ચલ એટલે શું? કે ભાઈ જેને સંખ્યામાં દર્શાવી શકાતા નથી પરંતુ ગુણધર્મમાં દર્શાવી શકાય. શેમાં? ગુણધર્મમાં. આ ઇમ્પોર્ટન્ટ કે જે ચલને સંખ્યામાં નહીં પરંતુ ગુણધર્મમાં દર્શાવી શકાય એવા ચલને શું કહે છે? ગુણાત્મક ચલ કહે છે. તો સંખ્યાત્મક ચલનું એક્ઝામ્પલ શું? તો જો સંખ્યાત્મક ચલનું એક્ઝામ્પલ આ પૂછાય છે. સંખ્યાત્મક ચલના એક્ઝામ્પલની અંદર તમે લખી શકો કે વિદ્યાર્થીની ઊંચાઈ, વિદ્યાર્થીનો વજન, એ બધા શું થશે? સંખ્યાત્મક ચલ. કે ભાઈ ઊંચાઈ કેટલી છે એ સંખ્યામાં દર્શાવી શકાય? તો કે હા. વિદ્યાર્થીનો વજન કેટલો છે સંખ્યામાં દર્શાવી શકાય? તો કે હા. તો એને શું કહેવાય છે? સંખ્યાત્મક ચલ. હવે ગુણાત્મક ચલના એક્ઝામ્પલ શું? તો કે જેને ગુણધર્મમાં દર્શાવી શકાય. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગુણાત્મક ચલના એક્ઝામ્પલ તમને પૂછાઈ શકે. દાખલા તરીકે વ્યક્તિની સુંદરતા, બરાબર? વ્યક્તિની સુંદરતા અથવા તો વ્યક્તિ કેટલો હોશિયાર છે, આઈક્યુ કે એમાં બુદ્ધિનો આંક કેટલો છે. તો વ્યક્તિ કેટલું સુંદર છે તમને કહે કે ભાઈ તમે કેટલા હેન્ડસમ છો, તો દર્શાવી શકો કે હું આટલો હેન્ડસમ છું, 2 કિલો 3 કિલો નહીં. તો એને તમે સંખ્યામાં દર્શાવી શકો નહીં. તો એને શું કહેવાશે? ગુણાત્મક ચલ. તો જો આગળ જ છે સંખ્યાત્મક ચલની વ્યાખ્યા છે. ઓકે, કે જે ચલ લક્ષણ સંખ્યાત્મક રીતે રજૂ કરી શકાય. ફરીવાર સમજાવું છું, ધ્યાન આપજો. શું છે? કે જે ચલ લક્ષણ સંખ્યાત્મક રીતે રજૂ કરી શકાય તેને સંખ્યાત્મક ચલ કહે છે. આવા ચલને કોઈ એકમ દ્વારા માપી શકાય છે. દાખલા તરીકે આવક રૂપિયામાં, ઊંચાઈ સેન્ટીમીટરમાં, ઉંમર વર્ષમાં વગેરે. બરાબર? એટલે જેને સાદી ભાષામાં યાદ રાખવા માટે કે ભાઈ જે માહિતીને તમે સંખ્યામાં દર્શાવી શકો એને શું કહેવાય? સંખ્યાત્મક. અને બીજું છે ગુણાત્મક, કે જે ચલ લક્ષણ સંખ્યાત્મક રીતે રજૂ કરી શકાતો ન હોય તેને શું કહેવાય છે? ગુણાત્મક ચલ કે ગુણધર્મ કહે છે. ઓકે, ચલો એના પછીનો પોઈન્ટ છે. અચ્છા, એના એક્ઝામ્પલ જો ધ્યાન આપો. એના એક્ઝામ્પલ આ ઇમ્પોર્ટન્ટ છે. ગુણાત્મક ચલના એક્ઝામ્પલ દાખલા તરીકે ધર્મ, પ્રામાણિકતા, હોશિયારી. બરાબર? કે ભાઈ કયો ધર્મ પાળે છે તો એને સંખ્યામાં દર્શાવી શકાય નહીં. વ્યક્તિની પ્રામાણિકતા કેટલી છે, વ્યક્તિ કેટલો હોશિયાર છે એ તમે સંખ્યામાં દર્શાવી શકો નહીં. તો એને કહેવાશે સંખ્યાત્મક ચલ. ઓકે, એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે વિદ્યાર્થીઓ, પ્રાથમિક માહિતી. હવે પ્રાથમિક માહિતી એટલે શું? તો દાખલા તરીકે સમજીએ, પહેલા વાંચીએ જોઈએ. કોઈ પણ અધિકૃત સંસ્થા. હવે અધિકૃત સંસ્થા એટલે શું? કે ભાઈ જે ગવર્મેન્ટ માન્ય હોય એને શું કહેવાય? અધિકૃત સંસ્થા. કે કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધકો દ્વારા સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે માહિતી એકઠી કરેલી હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહે છે. તો સિમ્પલ એક એક્ઝામ્પલ આપું, ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. કે ભાઈ આપણા ઘરે અત્યારે, બરાબર, આ સિચ્યુએશન છે COVID-19ની. તો એ COVID-19ની સિચ્યુએશનની અંદર આજે વર્તમાન પરિસ્થિતિમાં આપણા ઘરે અત્યારે SMC માંથી, બરાબર, અલગ અલગ વ્યક્તિઓ આવતા હશે અને પૂછે તમને કે ભાઈ તમારા ઘરમાં કેટલા મેમ્બર છે? તો કે ભાઈ 5. બરાબર? એમાં પુરુષ કેટલા છે, સ્ત્રી કેટલા છે, દરેકના નામ લખાવે. પછી પૂછે 50 વર્ષ કરતા કોઈ વધારે ઉંમરના છે? હા, ના. તમને કોઈને તાવ, શરદી, ખાંસી એવું છે? તો કે હા, ના. આપણે એ બધી માહિતી લખાવીએ છીએ. તો એ જે માહિતી છે, બરાબર, એ માહિતી SMC માં જશે. તો એ SMC વાળા માટે શું થશે? પ્રાથમિક માહિતી થશે. સમજ પડે? ફરીવાર શું છે? કે કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધક. સંશોધક એટલે શું? કે ભાઈ જે માહિતીનો ઉપયોગ કરે છે તે સૌ પ્રથમ વખત અસલ સ્વરૂપે ઓરિજિનલ ડેટા તમે મેળવો તો એ માહિતીને શું કહેવાય છે? પ્રાથમિક માહિતી કહે છે. અહીંયા એક એક્ઝામ્પલ છે મેં આપેલું, એના કરતા અલગ છે. NSSO, આનું પૂરું નામ યાદ રાખવાનું. શું છે? નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. આ પૂછાય છે. NSSO નું પૂરું નામ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા એકત્રિત કરાયેલી માહિતી, એટલે કે ભારતની વસ્તી ગણતરીની માહિતી અને ભારતના રજિસ્ટ્રાર ઓફિસ, બરાબર, ન્યૂ દિલ્હી દ્વારા ભારતમાં મૃત્યુદર અને જન્મદરને લગતી પ્રકાશિત કરેલી માહિતી છે. તો ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું પ્રાથમિક માહિતીનું એક્ઝામ્પલ કયું? કે ભારતમાં થતી વસ્તી ગણતરી
એ પ્રાથમિક માહિતીનું એક્ઝામ્પલ થશે. એના પછી છે ગૌણ માહિતી. હવે જો ગૌણ માહિતી એટલે શું કે ભાઈ સિમ્પલ કે કોઈ સંસ્થાએ માહિતી મેળવી. મેં કીધું ને કે ભાઈ તમે આપણે એસએમસી વાળાને બધી ઇન્ફોર્મેશન આપી કે અમારા ઘરમાં આટલા વ્યક્તિ છે, એમાંથી 50 વર્ષની ઉંમરના આટલા વ્યક્તિ, કોઈને તાવ શરદી આટલા વ્યક્તિને છે ફોર એક્ઝામ્પલ, તો એ માહિતી આપણે એસએમસી વાળાને આપી તો એસએમસી વાળા માટે શું થશે, એ પ્રાથમિક માહિતી થશે. અને હવે તમે બરાબર 2 મહિના પછી તમે એસએમસી માં કહેશો કે ભાઈ મને આ XYZ સોસાયટી, કોઈ સોસાયટી વિશે મને માહિતી આપો, તો એ માહિતી તમે એસએમસી માંથી મેળવશો તો તમારા માટે શું થશે, ગૌણ માહિતી થશે. બરાબર, તો જોઈએ ગૌણ માહિતીની વ્યાખ્યા છે, જ્યારે કોઈ સંસ્થા કે સંશોધકે કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકત્રિત કરાયેલી માહિતીનો ઉપયોગ કરે તો આવી માહિતી ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે ગૌણ માહિતી બને છે. મેં કીધું ને કે ભાઈ એસએમસી વાળાએ પહેલા માહિતી એકત્રિત કરી તો એના માટે કઈ થઈ, પ્રાથમિક. અને એ માહિતીનો ઉપયોગ તમે કરશો તો તમારા માટે શું થશે, ગૌણ માહિતી થશે. ઓકે, અહીંયા એક્ઝામ્પલ છે, દાખલા તરીકે ભારતની રજિસ્ટ્રાર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા એકત્રિત કરાયેલ ભારતના મૃત્યુદર અને જન્મદરની માહિતી ફરીથી યુએનઓ, આ ફૂલ ફોર્મ યાદ રાખજો, યુએનઓ ફૂલ નામ શું છે અહીંયા લખું છું ફરીવાર, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા યુએન સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટમાં પ્રકાશિત કરવામાં આવે તો આ માહિતીને શું કહેવાશે, ગૌણ માહિતી કહેવામાં આવે છે. ઓકે, ત્યાર પછી આ પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો જે તફાવત છે એ હું તમને એના મેઇન પોઈન્ટ તમને એક્સપ્લેન કરું છું, ધ્યાન આપજો. પહેલું છે મૌલિકતા. હવે મૌલિકતા એટલે શું, તો સાદી ભાષામાં કહીએ તો મૌલિકતા એટલે તમારા ખુદના વિચાર, પોતાના વિચાર, બરાબર, કે જે તમે બીજી કોઈ જગ્યા પરથી કોપી કરેલી નથી. દાખલા તરીકે ભાઈ કોઈ કવિ હોય, કોઈ લેખક હોય તો એ શું કરે, પોતાના જે વિચારો છે એ સબ્જેક્ટને રિલેટેડ એ વિષય પર લખશે તો એને શું કહેવાશે, મૌલિકતા. બરાબર, તો એ પહેલો પોઈન્ટ છે મૌલિકતા. બરાબર, એ તમે એક વખત વિદ્યાર્થીઓ જાતે તમે રીડ કરજો. બીજું છે એકત્રીકરણ. તો ભાઈ કઈ કઈ જગ્યા પરથી તમે ડેટા કલેક્ટ કરશો, બરાબર, તો એ બીજો પોઈન્ટ છે એકત્રીકરણનો. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે સ્વરૂપ. સ્વરૂપ એટલે કે ભાઈ પ્રાથમિક માહિતીનું સ્વરૂપ વિસ્તૃત હશે, વિશાળ હશે, જ્યારે ગૌણ માહિતીનું સ્વરૂપ કેવું હશે, એનું સંક્ષિપ્ત મતલબ ટૂંકા સ્વરૂપમાં હશે, કારણ કે પ્રાથમિક એટલે તો સૌ પ્રથમ તમે માહિતી મેળવશો. ત્યાર પછી જે ચોથો પોઈન્ટ છે ખર્ચ, સમય અને શક્તિ. તો ધ્યાન આપજો, પ્રાથમિક માહિતી મેળવવી હોય તો એમાં ખર્ચ, સમય અને શક્તિ વધારે વપરાય, ખર્ચો વધારે થાય. જ્યારે ગૌણ માહિતી એટલે શું, પ્રાથમિકમાંથી તમે માહિતી ઉપયોગ કરો તો એમાં સમય, શક્તિ અને નાણાંનો બચાવ થશે. પાંચમો પોઈન્ટ છે વિશ્વસનીયતા, કે પ્રાથમિક માહિતી એ વિશ્વસનીય હોય, 100% વિશ્વસનીય હોય, કેમ કે તમે જાતે જઈને માહિતી મેળવો. જ્યારે ગૌણ માહિતી છે એમાં વિશ્વસનીયતા એટલી બધી હોતી, ઓછી વિશ્વસનીયતા હોય, કારણ કે પ્રાથમિક માહિતી શું છે કે અન્ય દ્વારા માહિતી મેળવેલી હશે, જ્યારે ગૌણ માહિતી પ્રાથમિકમાંથી તમે માહિતી મેળવેલી હશે. ઓકે, ત્યાર પછીનો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીત, કે ભાઈ કઈ કઈ રીતે તમે પ્રાથમિક માહિતી ડેટા કલેક્ટ કરી શકશો. તો અહીંયા ધ્યાન આપજો, તમને ત્રણ પ્રકાર આપેલા છે. પહેલો શું છે, પ્રત્યક્ષ, બીજું છે પરોક્ષ અને ત્રીજું છે પ્રશ્નાવલી. હવે પ્રત્યક્ષ અને પરોક્ષમાં તો સિમ્પલ સમજ પડે. પ્રત્યક્ષ એટલે શું, તમે જાતે જઈ અને માહિતી મેળવો તો એને શું કહેવાશે, પ્રત્યક્ષ તપાસ. બીજું છે પરોક્ષ તપાસ, કે ભાઈ તમે જતા નથી પણ તમે કોઈ વ્યક્તિને મોકલો, બરાબર, તો એને શું કહેવાશે, પરોક્ષ તપાસ. અને પ્રશ્નાવલીની રીત પછી સમજાવું ફરીવાર. પ્રત્યક્ષના એક્ઝામ્પલ આપો. માન લો કે ભાઈ તમે આ સિચ્યુએશન અંદર અત્યારે ગામડે છો, ફોર એક્ઝામ્પલ કે તમે અત્યારે ગામ છો અને તમારે કોઈ માહિતી જોતી છે, અથવા તો શાળામાં તમને કીધું કે ભાઈ ચલો દરેક વિદ્યાર્થી પોસિબલ હોય તો સ્કૂલે આવી અને કોઈક ફોર્મ ફિલઅપ કરવાનું છે ફોર એક્ઝામ્પલ. બરાબર, એક્ઝામ્પલ આપું છું, ધ્યાન આપજો, કે ભાઈ તમે વિદ્યાર્થીઓ પોસિબલ હોય તો શાળાએ આવી અને એકાદી ફોર્મ ફિલઅપ કરવાનું છે, તમે કરી જાઓ. તો જો તમે જાતે આવશો તો એને શું કહેવાશે, પ્રત્યક્ષ. હવે અમુક વિદ્યાર્થી એવું કહે છે કે ભાઈ સર અમે અહીંયા નથી, અમે ગામ છીએ, તો કંઈ નહીં, તમારા પેરેન્ટ્સને મોકલી આપો. તો એ પેરેન્ટ્સ આવશે તમારી જગ્યા પર, તો એને શું કહેવાશે, પરોક્ષ. બરાબર, પ્રત્યક્ષ પરોક્ષમાં તો સમજ પડી. અને ત્રીજું છે પ્રશ્નાવલીની રીત. હવે જો પ્રશ્નાવલીની રીત એટલે શું, તો દાખલા તરીકે પ્રશ્નાવલીની રીતમાં શું હોય, ધ્યાન આપજો, અહીંયા સમજાવું છું, ધ્યાન આપજો. ઓકે,
પ્રશ્નાવલીની રીત, હવે પ્રશ્નાવલીની રીતમાં તમે ઘણી વખત ગૂગલ પર, ઇન્ટરનેટ પર અમુક એવા ફોર્મ જોયા હશે કે દાખલા તરીકે અહીંયા પૂછે કે ભાઈ તમારું નામ, તો અહીંયા તમારે નામ લખવાનું, બરાબર. પછી તમારી ઉંમર, હવે ઉંમરની અંદર તમને 3 ઓપ્શન આપેલો, દાખલા તરીકે ભાઈ 10 થી 12 વર્ષ, તો આના પર ટીક કરવાનું. પછી 12 થી 15 વર્ષ અથવા તો 15 થી વધુ, તો દાખલા કે તમારી ઉંમર 13 વર્ષ છે તો તમે ક્યાં ટીક કરશો? આ 13 બીજા ખાનામાં, બરાબર. ત્યાર પછી તમને પૂછે કે તમારો અભ્યાસ, બરાબર, તમારો અભ્યાસ, તો અહીંયા લખેલું હશે કે ભાઈ ધોરણ 10 સુધી, ધોરણ 11, ધોરણ 12, તો તમે 10મું પૂરું કર્યું, અત્યારે 11માં છો તો 11માની સામે રાઈટ કરવાનું. પછી તમને પૂછશે કે ભાઈ ધોરણ 10 ની અંદર કેટલા ટકા આવ્યા ધોરણ 10માં, તો અહીંયા હશે કે ભાઈ 50 થી 60, 60 થી 70%, 70 થી 80, 80 થી 90 અને 90 થી વધુ. માની લો કે તમારા ટકા કે ભાઈ 80% છે, તો 80 એક્ઝેક્ટ છે, તો અહીંયા તમે ટીક માર્ક કરશો. તો આ જે મેથડ થઈ, બરાબર, એને સાદી ભાષામાં શું કહેવાય છે? પ્રશ્નાવલી. હવે પ્રશ્નાવલી એટલે તમને જે કોઈ પણ સબ્જેક્ટને રિલેટેડ તમારે માહિતી મેળવવાની છે, એને રિલેટેડ અલગ અલગ પ્રશ્નો હશે, એ પ્રશ્નમાંથી તમારે સાચો પ્રશ્ન આપવાનો. તો આ વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, પ્રત્યક્ષ તપાસ છે. તે પ્રત્યક્ષ તપાસ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે, બરાબર. એના લાભ છે અને ગેરલાભ છે, એક વખત તમે જાતે વિદ્યાર્થીઓ વાંચજો, સિમ્પલ છે. ત્યાર પછી પરોક્ષ તપાસ. પરોક્ષમાં મેં તમને કીધું તેમ કે તમે જાતે નથી જતા, પણ તમે કોઈ વ્યક્તિને મોકલો છો અને એ માહિતી મેળવશે, તો એને કહેવાય છે પરોક્ષ તપાસ. એના પણ લાભ અને ગેરલાભ છે, એ પણ વિદ્યાર્થીઓ તમારે જાતે એક વખત સમજી અને વાંચી લેવાના. ત્યાર પછી પ્રશ્નાવની રીત મેં તમને સમજાવી, તે શું છે એક વખત વાંચી ધ્યાન આપજો કે અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ તર્કબદ્ધ. તર્કબદ્ધ એટલે શું? કે ભાઈ તર્કબદ્ધ રીતે અને ક્રમમાં ગોઠવાયેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે. મતલબ કે ભાઈ તર્કબદ્ધ અને ક્રમમાં એટલે શું? દાખલા તરીકે તમે કેટલું ભણેલા છો, 10, 11, 12, કોલેજ XYZ જે તમારું હશે તે, અને એના પછી તમે એવું લખો કે તમે ભણેલા છો કે અભણ, તો એ પ્રશ્ન તર્કબદ્ધ કહેવાય ને. તો પહેલા તમારે એવું લખવું જોઈએ કે પહેલો પ્રશ્ન એ વ્યક્તિને એવું પૂછવાનો કે તમે ભણેલા છો, એ વ્યક્તિ કહેશે હા, તો પછી તમે એને પૂછો કે કેટલું ભણેલા છો, કે 10, 11, 12 ફોર એક્ઝામ્પલ જેનું એજ્યુકેશન હશે તે, બરાબર, તો એને તર્કબદ્ધ કહેવાય. પણ પહેલા તમે એને પૂછો કે તમે કેટલું ભણ્યા, 10, 11, 12 ફોર એક્ઝામ્પલ, અને પછી એ વ્યક્તિ એમ કહે કે ના ભાઈ હું તો અભણ છું, તો એ પછી તર્કબદ્ધ રીતે કહેવાશે નહીં. તો એવી રીતે કે તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવાયેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે છે. આ પ્રશ્નો વચ્ચે તેમના ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આવે. મેં તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું તે. આ રીતે તૈયાર કરેલા પ્રશ્નની યાદીને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. તો આ યાદ રાખવાનું, બરાબર. હવે એના પણ પાછા 3 પ્રકાર છે કે આ રીતને ઓકે જોઈશું. આ પ્રકારની પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે. તો એની અંદર ધ્યાન રાખજો, અહીંયા 1 મિનિટ. ઓકે, પ્રશ્નાવલીમાં પ્રશ્નો, હવે ધ્યાન આપજો, પ્રશ્નાવલીમાં પ્રશ્નો ટૂંકા અને સરળ હોવા જોઈએ. પ્રશ્નાવલીની માહિતીમાં કેવા હોવા જોઈએ? ટૂંકા અને સરળ. આ યાદ રાખવાનું કે પ્રશ્નો ટૂંકા અને સરળ હોય, જેથી કરીને ઉત્તરદાતા પ્રશ્નોને સમજી શકે અને સરળતાથી તેમના ઉત્તર આપી શકે. જે પ્રદેશ અથવા ક્ષેત્રમાંથી માહિતી મેળવવાની હોય તે ખૂબ જ વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ ખાસ ઉપયોગી નીવડે છે. આ પૂછાય છે કે ભાઈ માહિતી મેળવવાનું કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? તો કે ભાઈ પ્રશ્નાવલીની રીત. આ યાદ રાખજો. અને આમાં સમય, શક્તિ અને ખર્ચની બચત થતી હોવાથી ખૂબ જ કરકસરયુક્ત બને છે. ત્યાર પછી છે એ માહિતી એકત્રિત કરવાની 2 રીત છે, બરાબર. તો પહેલી રીત છે આગણક દ્વારા અને બીજું છે ટપાલ દ્વારા. હવે આગણક અહીંયા તમને વંચાતું હશે, શું છે? આગણક. આગણક એટલે શું? તો સિમ્પલ કે ભાઈ તમે આગણક એટલે આપણી ભાષામાં વ્યક્તિ મોકલીએ તે, બરાબર. આગણકને શું કહેવાય છે? વ્યક્તિ. તો તમે કોઈ વ્યક્તિને મોકલો કે ભાઈ જા તું જઈ અને માહિતી મેળવે, તો એને કહેવાય છે આગણક. અને ટપાલ દ્વારા, ટપાલમાં શું હોય કે તમે દાખલા તરીકે ભાઈ પહેલાના સમયમાં જે ટપાલ લખતા, એવી રીતે આ ટપાલ છે કે ટપાલની અંદર તમારે પ્રશ્ન લખી
અને એ પ્રશ્ન સામેવાળી વ્યક્તિના સરનામાએ મોકલી દેવાની. પછી એને ટપાલ મળશે, એ ટપાલ વાંચશે, ટપાલના પ્રશ્નો વાંચશે અને એના પ્રશ્નનું સોલ્યુશન તમને પાછું રિસેન્ડ કરશે, પાછું મોકલશે. તો એને કહેવાશે ટપાલ દ્વારા પદ્ધતિ. પણ વિદ્યાર્થીઓ, હવેના વર્તમાન સમયની અંદર આ ટપાલ દ્વારા પદ્ધતિનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં થાય છે. ઓકે, જોઈએ આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધ્યાન આપજો મિત્રો. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો છે એ તમને એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે. તો જોઈએ, માહિતી એકત્રીકરણની સફળતાનો આધાર મુખ્યત્વે પ્રશ્નાવલીની રચના ઉપર રહેલો છે. આ રીતે તૈયાર કરેલ પ્રશ્નાવલીને આદર્શ પ્રશ્નાવલી કહે છે. આ તમને પૂછાઈ શકે છે, આદર્શ પ્રશ્નાવલી એટલે શું? તો એનો ટૂંકો પ્રશ્ન તમારે ધ્યાન રાખવાનો. ઓકે, એના પછીનો પોઈન્ટ છે કે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. તો હું શોર્ટકટમાં સમજાવું છું, ધ્યાન આપજો. પહેલું તો શીર્ષક, કે પ્રશ્નાવલી તમે બનાવો તો એને યોગ્ય ટાઇટલ હોવું જોઈએ, બરાબર? શીર્ષક આપવાનું. જેમ આપણા ચેપ્ટરનું નામ છે માહિતીનું એકત્રીકરણ, તો એ પ્રશ્નાવલીનું નામ પણ આપવાનું. બીજું છે પ્રશ્નોની સંખ્યા, કે બહુ વધારે પ્રશ્નો પણ નહીં રાખવાના અને ખૂબ ઓછા પ્રશ્ન પણ હોવા જોઈએ નહીં. ત્યાર પછી ત્રીજું છે હેતુ અને સુસંગત પ્રશ્ન. હવે હેતુ અને સુસંગત પ્રશ્ન એટલે શું? તમે જે સબ્જેક્ટને રિલેટેડ માહિતી મેળવવા માંગો છો એને રિલેટેડ જ પ્રશ્નો હોવા જોઈએ. ત્યાર પછી પ્રશ્નોની ભાષા, કે સામેવાળો વ્યક્તિ સમજી શકે એ ભાષાના પ્રશ્નો હોવા જોઈએ. દાખલા તરીકે હવે તમે કોઈ એવા સ્લમ એરિયામાં જાઓ કે જ્યાં સપોઝ કે ભાઈ મરાઠી વ્યક્તિ રહેતા હોય, તો એ વ્યક્તિ પાસે તમે જઈ અને ગુજરાતીમાં પ્રશ્ન લખીને આપો તો મરાઠી કદાચ એવું પોસિબલ હોઈ શકે કે એ વ્યક્તિને તમારી ભાષા ગુજરાતી સમજ ન પડે. એ પ્લસ અહીંયા આપેલું છે અસ્પષ્ટ અને દ્વિઅર્થી ન હોવા જોઈએ. આ ઇમ્પોર્ટન્ટ, બરાબર? કે ભાઈ દ્વિઅર્થી એનો ડબલ મિનિંગ થવો જોઈએ નહીં, એવા પ્રશ્નો હોવા જોઈએ. પાંચમું છે તાર્કિક ક્રમ. એ મેં તમને સમજાવ્યું તાર્કિક ક્રમ એટલે શું, બરાબર? આગળ તમને સમજાવ્યું ને કે પેલું વ્યક્તિ અભણ છે, ભણેલો છે, એ રીતે. ત્યાર પછી પોઈન્ટ નંબર 6, કે ભાઈ અંગત જીવનને લગતા પ્રશ્ન. હવે એની પર્સનલ લાઈફને રિલેટેડ પ્રશ્ન પૂછવા જોઈએ નહીં. દાખલા તરીકે ભાઈ તમે પરણેલા છો કે અપરિણિત, મતલબ તમારા મેરેજ થયેલા છે કે નથી, બરાબર? તમારે કેટલા પુત્ર પુત્રી છે, બાળકો કેટલા છે, તો એ બધા એના પર્સનલ લાઈફને રિલેટેડ પ્રશ્ન થયા, તો એવા પ્રશ્ન પૂછવા જોઈએ નહીં. અને જો કદાચ પૂછો તો એને એવી બાંહેધરી ખાતરી આપવી જોઈએ કે ભાઈ આ જે માહિતી છે એનો ઉપયોગ અમે પોતે ખાનગી રીતે કરવામાં આવશે, અમે કોઈને માહિતી લીક થશે નહીં. સાતમો પોઈન્ટ છે ગણતરી વગરના પ્રશ્નો. મતલબ એની અંદર કેલ્ક્યુલેશન આવવું જોઈએ નહીં. દાખલા તરીકે તમે પૂછો 12 × 18 કેટલા થાય, તો એ વ્યક્તિ કંટાળીને જવાબ ન પણ આપે. એટલે ગણતરી વગરના પ્રશ્ન પૂછવા જોઈએ. અને આઠમું છે જવાબ ટૂંકા, કે શોર્ટકટમાં હોવો જોઈએ, હા ના અથવા તો MCQ બેઝ પર ક્વેશ્ચન હોવા જોઈએ. ઓકે, ચલો. એના પછી છે ટપાલ દ્વારા પ્રશ્નાવલી. એ મેં તમને સમજાવ્યું કે ભાઈ તમે સામેવાળી વ્યક્તિના સરનામે એક ટપાલ મોકલો, બરાબર? એ ટપાલની અંદર કે ભાઈ આ પ્રકારના બધા પ્રશ્નો લખી અને એને ટપાલ મોકલો. પણ કીધું તેમ કે વર્તમાન સમયમાં આ રીતે પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવતી નથી. તો એના લાભ અને ગેરલાભ છે એ તમારે એક વખત વાંચી લેવાના. ત્યાર પછી બીજી મેથડ હતી આગણક દ્વારા. મેં તમને કીધું ને કે આગણક એટલે કે વ્યક્તિ દ્વારા તમે મોકલો, બરાબર? એ પોઈન્ટ પણ તમારે એક વખત લાભ અને ગેરલાભ છે એ પણ એક વખત તમારે મિત્રો વાંચવાના. ઓકે, એના પછી છે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાન. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આ ટૂંકા પ્રશ્ન તરીકે તમને પૂછાય છે કે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાન. તો આ ફરી એકવાર કહી દઉં છું, આ તમને જાતે હું વાંચવા આપું છું, બરાબર? ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાન, કે કઈ કઈ જગ્યા પરથી તમે ગૌણ માહિતી મેળવશો. આ છેલ્લો પોઈન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને જાતે આપેલી છે. અને એના પછીનો એક પોઈન્ટ છે ગૌણ માહિતીના ઉપયોગને લગતી સાવચેતી, બરાબર? એ છેલ્લો પોઈન્ટ. તમે વિદ્યાર્થીઓ ફરી એકવાર સમજાવું છું, આ તમે નોટની અંદર બધું લખેલું હશે જ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, આપણે એક્ઝામને રિલેટેડ થોડીક વાત કરીએ કે ભાઈ એક્ઝામ માટે તમને, બરાબર, દરેક વિદ્યાર્થીને સિલેબસ તમને આપેલો જ છે, બરાબર? કે કેટલા વિદ્યાર્થીઓ, એક મિનિટ, ઓકે, એક્ઝામની અંદર ફરી એકવાર જણાવી દઉં, આપણે સ્ટેટની એક્ઝામની અંદર ફક્ત ચેપ્ટર નંબર 3, બરાબર? ફક્ત ચેપ્ટર નંબર 3, આ એક જ ચેપ્ટરની એક્ઝામ છે.
બીજી વસ્તુ કે એક્ઝામ તમે જ્યારે આપશો ત્યારે તમને ફક્ત MCQ ટાઈપના પ્રશ્ન હશે, બરાબર. સવાલ તમારી પાસે હશે. ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ આપું, ધ્યાન આપજો કે દાખલા તરીકે એક સવાલ હશે કે ભાઈ એકથી પાંચ સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થશે, આવો એક સવાલ હશે, બરાબર. એના ઓપ્શન હશે. દાખલા તરીકે ઓપ્શન એ 3, ઓપ્શન એ 4, ઓપ્શન બી 5 અને ઓપ્શન ડી 6. આ 1 2 3 4 ઓપ્શન હશે. હવે તો તમારે કેલ્ક્યુલેશન એક વખત રફ કામની અંદર કરી દેવાનું. આ સવાલ હશે, સવાલ નંબર 1. માની લો કે ભાઈ 1 થી 5 સંખ્યાનો મધ્યક કેટલો થશે. તો 1 થી 5 સંખ્યાનો મધ્યક, માની લો કે ભાઈ ઓપ્શન આવે છે 5. તો આ 5 ની સામે તમારે અહીંયા એક વખત ક્લિક કરી દેવાનું, બરાબર. મોબાઈલ સ્ક્રીન પર તમે ટચ કરશો એટલે, અને એ ક્લિક કર્યા પછી અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન હશે નંબર 2. તો એ રીતે આ બધા જ આવા ટોટલ 25 MCQ હશે. તમારે જે રાઈટ ઓપ્શન હશે એ જ ક્લિક કરવાનો છે, અને એ ક્લિક કર્યા પછી ધ્યાન આપજો, એ ક્લિક કર્યા પછી તમારે સબમિટ કરવાનું એક ઓપ્શન આવશે. એ સબમિટનું ઓપ્શન દરેક વિદ્યાર્થીઓ એન્ટર આપજો. ફોર એક્ઝામ્પલ ધ્યાન આપજો, હું તમને એક એક્ઝામ્પલ તમને બતાવી દઉં છું કે આ રીતે તમને એક્ઝામની અંદર, બરાબર, આ રીતે તમારી એક્ઝામ હશે. ધ્યાન આપજો, દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન આપજો, થોડુંક સમજી લેજો કે જેથી તમે એક્ઝામની અંદર તમે અટવાવ નહીં, કોઈ હેરાન પરેશાની ન થાય. તો એના માટે એક તમને બતાવું છું, ધ્યાન આપજો કે કઈ રીતે તમારે એક્ઝામ આપવાની છે. એક મિનિટ, થોડુંક વેઇટ કર્યું. ઓકે, ચલો બતાવું છું કે એક્ઝામ કઈ રીતે તમારે આપવાની છે. ખાસ ધ્યાન આપજો. તમને જે લિંક આપવામાં આવશે, બરાબર, એ લિંક તમે ઓપન કરશો, બરાબર. લિંક ઓપન કરશો, તમને બતાવું છું. ઓકે, આ લોડ થાય છે, વેઇટ કરજો. ઓકે, વેઇટ કરજો વિદ્યાર્થીઓ, થોડુંક ઇન્ટરનેટ ઇશ્યુને લીધે. ઓકે, ચલો. તમે જે વિદ્યાર્થીઓ, તમે ફોર એક્ઝામ્પલ તમને જે લિંક આપવામાં આવશે, બરાબર, એ લિંક તમે ઓપન કરશો એટલે આ ઓપન થતા વાર લાગશે. ઓકે, ઓપન થાય છે એટલે આ પ્રકારનું તમારી પાસે ફોર્મ આવશે, મતલબ એક્ઝામ માટેનું ક્વેશ્ચન પેપર આવશે, બરાબર, બરાબર. એટલે આવું ફોર્મ તમને ઓપન થશે. હવે આ ફોર્મની અંદર અહીંયા આજે દેખાય છે સ્ટુડન્ટ્સ ફૂલ નેમ, બરાબર. અહીંયા તમારું નામ એન્ટર કરવાનું રહેશે તમારે, બરાબર. નામ એન્ટર કરશો, એના પછી અહીંયા આપેલું છે સ્ટાન્ડર્ડ, તમારું જે ધોરણ હશે, બરાબર, એ ધોરણ પર તમે દાખલા તરીકે અહીંયા આ એક 12મા ધોરણનું છે, તો આના પર ક્લિક કરશો. તમે જ્યારે સબમિટ કરશો એટલે ક્લિક કરવાનો ઓપ્શન આવશે, એ આવશે. એના પછી અહીંયા તમારો રોલ નંબર, બરાબર, તમને રોલ નંબર જે આપેલા છે એ રોલ નંબર તમારે આપવાનો, એ તમે સબમિટ કરશો એટલે આ રીતે પ્રશ્ન ખુલશે. આ તો ઇંગ્લિશ મીડિયમનું છે, બરાબર. તમને ગુજરાતી મીડિયમના તમારા પ્રશ્ન આવશે. ફોર એક્ઝામ્પલ અહીંયા છે, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ આર if all the points plotted in scatter diagram lie on a single line only. આ ઇંગ્લિશ મીડિયમનું છે. હવે ફોર એક્ઝામ્પલ આની અંદર આન્સર આવે છે બી, તો બી પર તમે આ રીતે ક્લિક કરી દેશો, બરાબર. બી પર તમે ક્લિક કરશો તો એ સબમિટ થઈ જશે. એવી રીતે ટોટલ 25 MCQ છે. ટોટલ કેટલા હશે? 25. અને 25 એ 25 તમે ટીક માર્ક કરી શકો, બરાબર. ટીક માર્ક થઈ જાય એટલે એકદમ છેલ્લે અહીંયા બતાવું છું, એકદમ લાસ્ટની અંદર તમને અહીંયા લાસ્ટમાં અહીંયા સબમિટનું ઓપ્શન આવશે. એ સબમિટ કમ્પલસરી તમારે ક્લિક કરવાનું, બરાબર. એ સબમિટ તમે ક્લિક કરશો એટલે તમને તમારો સ્કોર, મતલબ કેટલા માર્ક્સ આવેલા છે 25માંથી, એ પણ તમે જાણી શકશો. ઓકે, તો આ રીતે એક્ઝામ માટે તમે પ્રિપેરેશન કરશો, બરાબર. દરેક વિદ્યાર્થી એક્ઝામ માટે પ્રિપેરેશન યોગ્ય રીતે કરી શકે. ઓકે, બીજી એક વસ્તુ હવે ધ્યાન આપજો ખાસ, કે ભાઈ હું જે વિદ્યાર્થીનો રોલ નંબર બોલું એ વિદ્યાર્થીએ, બરાબર, એ વિદ્યાર્થીએ તમારો કેમેરો ઓન કરી, બરાબર, તમારો કેમેરો ઓન કરી અને આગળ મેં તમને જો હોમવર્ક આપેલું છે, ઓકે, રોલ નંબર 11A, બરાબર, રોલ નંબર ક્લાસ 11A, રોલ નંબર 31, બરાબર.
તારું કેમેરો ઓન કરી અને તારું લેસન બતાવ તો ભાઈ અત્યાર સુધીનું. 11A રોલ નંબર 31. ફટાફટ કેમેરો ઓન કર અને લેસન બતાવો બુકની અંદર કેટલું લેસન કર્યું. અગિયાર એ રોલ નંબર 31. ચલો 11A રોલ નંબર 49. 11A રોલ નંબર 49. તારી બુક બતાવ તો ભાઈ. ચલો 11C રોલ નંબર 20. 11C રોલ નંબર 20. હજુ બુક ના તો ઠેકાણા નથી, બુક લેવા જાય છે ભાઈ. 11B રોલ નંબર 44. 11B રોલ નંબર 44. બુક બતાવ તો. અગિયાર ઈ રોલ નંબર 49. 11E રોલ નંબર 49. ઓકે, જો દરેક વિદ્યાર્થી જુઓ, તમને આ વિડીયોમાં દેખાતું હશે આ કેટલી સરસ રીતે આને નોટ મેન્ટેન કરેલી છે. જુઓ પ્રોપર ખાના બાળ્યા છે. જુઓ કેટલું સરસ છે. દરેક વિદ્યાર્થી આ રીતે પોતાની બુકની અંદર વ્યવસ્થિત રીતે કામ કરે. વેરી ગુડ. જુઓ કેટલું સરસ લખેલું છે એને. વેરી ગુડ. ઓકે, ચેપ્ટર નંબર 1 નું થિયરી લખી ભાઈ. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. જો ઓકે, સરસ સરસ. ઓકે, વેરી ગુડ. ચલો ત્યાર પછી 11C રોલ નંબર 20. 11C રોલ નંબર 20. 11C રોલ નંબર 20 ફટાફટ. એ વઈ ગયો સાહેબ. હા, બાકી હોય એટલે જતો રહે. હા ને એવું જ છે સાહેબ. દરેક વિદ્યાર્થી ધ્યાન આપજો. જો ભાઈ લોસ તમને છે, બરાબર? હા, લખ્યું જ નથી. તો નહીં લખો એ તમારી ભૂલ છે. ચલો હવે અમે હજી અત્યારે શરૂ ક્યાં હતા? વરસાદ આવ્યો. ઓકે, કોઈ વિદ્યાર્થીને કોઈ પેલા પ્રશ્ન પૂછવાના હોય તો પૂછી શકો. હાલો હાલો.